નમસ્તે, મારું નામ શુભમ સિંહ છે। હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અધ્યક્ષની જવાબદારી છે યુનિવર્સિટીના। આજે યુનિવર્સિટી પ્રશાસન નિર્ણય લઈને બધા વિદ્યાર્થીને હોસ્ટેલમાંથી બહાર કરી દીધા છે। આપણી યુનિવર્સિટી સાઉથ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી છે। અહીંયા ગરીબ ઘરના વિદ્યાર્થીઓના સપના હોય છે કે અમે યુનિવર્સિટી જઈને પઢીએ, અને યુનિવર્સિટી પ્રશાસન એવું નિર્ણય લઈને બધા વિદ્યાર્થીને હોસ્ટેલમાંથી બહાર કરી દીધા। આપણા હોસ્ટેલમાં 6 મહિનાના ફી 3600 હતા, અને વિદ્યાર્થીઓ 8000 મહિનાના પીજીના ભરીને કઈ રીતે રહેશે? આ યુનિવર્સિટી પ્રશાસનથી અમે પૂછીએ છીએ, અને યુનિવર્સિટી પ્રશાસન દ્વારા આનો સોલ્યુશન કરવામાં નહીં આવશે અને વિદ્યાર્થીઓને પછી હોસ્ટેલમાં એડમિશન આપવામાં નહીં આવશે તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીએ। અગર તમે રેનોવેશનમાં નાખવાના હતા તો તમે વેકેશનમાં રેનોવેશન કરાવો ને। જ્યારે તમારા એકેડમિક કેલેન્ડર સ્ટાર્ટ થાય છે તમે રેનોવેશન કરાવીને શું દર્શાવશો તમે કે વિદ્યાર્થીઓ પછી આપણા ગામડા નીકળી જાય એડમિશન કેન્સલ કરાવીને? જી બોયઝ અને ગર્લ્સમાં કેટલા 250 જેટલી બહેનોમાં છે અને 300 જેટલા વિદ્યાર્થીઓ ભાઈઓમાં છે જે પ્રભાવિત છે આ બધું લઈને, અને કેટલા ડિપાર્ટમેન્ટમાં કેટલા વિદ્યાર્થીઓ તો એડમિશન કેન્સલ કરાવવાના સ્ટાર્ટ કરી દીધા છે આ વિષયને લઈને। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલો આવેલી છે। માનનીય અને આદરણીય સરકારશ્રીની ગ્રાન્ટમાંથી આ બિલ્ડિંગોનું રિપેરિંગ ચાલી રહ્યું છે। એ સંદર્ભમાં જે બિલ્ડિંગ આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું આવેદનપત્રના સંદર્ભમાં જે બિલ્ડિંગોમાં કામ નથી ચાલી રહ્યું એ બિલ્ડિંગોની અંદર હાલમાં બોયઝની અંદર 128 વિદ્યાર્થીઓ અને ગર્લ્સની અંદર 50 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાનો નિર્ણય લીધો છે, અને જેમ જેમ બાકીની રિપેર થતી જશે તેમ તેમ ફાળવવામાં આવશે। અને નજીકના 2 કિલોમીટરના વિસ્તારમાં ₹2500 થી 3000 રૂપિયાની અંદર ઓલરેડી પેઇંગ ગેસ્ટની સુવિધાઓ આપવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓને આ હોસ્ટેલ બાબતમાં પ્રવેશની હવે કોઈ સમસ્યા રહેતી નથી। અને હાલની અંદર જે છે એ ફરી બોયઝની અંદર 128 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવાનો નિર્ણય લીધો છે, અને બહેનોની અંદર 50 વિદ્યાર્થીનીઓને પ્રવેશ ફાળવવાનો લીધો છે। જેમ જેમ રિપેર થતી જશે તેમ તેમ બાકીની વિદ્યાર્થીઓને અને વિદ્યાર્થીઓને પણ કોઈ બાકી હોય તો તેને પ્રવેશ ફાળવવાનો અમે નિર્ણય લીધો છે।